નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી। મુદ્દાની વાતમાં આજે વાત કરીશું સ્વાભિમાન પર્વ વિશે, કારણ કે અત્યારે ઉત્સાહ ઉમંગનો માહોલ છે સોમનાથ નગરી કે જ્યાં જાણે કે દિવાળી આવી હોય, મહાકુંભ આવ્યો હોય તેવો જાણે કે અવસર જોવા મળી રહ્યો છે। ગઈકાલથી જ આપણે જોયું કે સોમનાથ આખો વિસ્તાર કે જે રંગબેરંગી લાઇટોથી ત્યાં એ શણગારવામાં આવ્યું છે, દીપ પ્રગટાવવામાં આવ્યા છે, રંગ ઉડી રહ્યા છે, હર્ષોલ્લાસનો માહોલ છે। ને આજે ભવનાથ જેવો માહોલ પણ આજે ફરી એકવાર સોમનાથમાં એટલા માટે જોવા મળ્યો કારણ કે ઐતિહાસિક રવેડી યાત્રા અહીંયા નીકળી હતી। ડમરૂનો નાદ અહીંયા સંભળાઈ રહ્યો છે, બમ બમ બોલેના નાદ અહીંયા સંભળાઈ રહ્યા છે, કારણ કે આ સ્વાભિમાન પર્વ જે વિધ્વંસની કહાની નહીં પરંતુ આ સ્વાભિમાનની કહાની છે, એ દરેકને યાદ અપાવવા માટે આ પર્વ ઉજવાઈ રહ્યો છે। ઓમકારના નાદ ગુંજી રહ્યા છે। આજે પણ સોમનાથમાં કેવો માહોલ રહ્યો, 3 દિવસ સુધી આ સ્વાભિમાન પર્વની ઉજવણી થનાર છે, કેવા રંગ અહીંયા જોવા મળી રહ્યા છે, કેવો લોકોમાં ઉત્સાહ છે, લોકો શું કહી રહ્યા છે, તમામ જાણવાનો પ્રયત્ન કરીશું। અને એ એવી નગરી કે જે સાધુ સંતોની નગરી કહેવામાં આવે છે, ત્યાંની હવા આખરે શું કહી રહી છે, ત્યાં લોકોની આસ્થા કેવી જોવા મળી રહી છે, લોકો કેવી રીતે આ સ્વાભિમાન પર્વમાં હોંશે હોંશે જોડાઈ રહ્યા છે, એ પણ જાણવાનો પ્રયત્ન કરીશું। તમામ દ્રશ્યો તમને બતાવીશું, તમને ઘરે બેઠા અવગત કરાવીશું સોમનાથની એ સ્વાભિમાન યાત્રા વિશે। બિલકુલ, અને જે રીતે આ દ્રશ્યો સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે એ બતાવે છે કે ખરેખર ત્યાં મહાકુંભ જેવો માહોલ જોવા મળી રહ્યો છે। સાધુ સંતોની રવેડી થોડી વાર પહેલાં જ પ્રસ્થાન થઈ અને આ રવેડીમાં જે સાધુ સંતો છે એ શિવ મહાદેવનો જે નાદ ત્યાં પોકારી રહ્યા છે અને ડમરૂ યાત્રા પણ સાથે ચાલી રહી છે અને એ ડમરૂનો જે નાદ ત્યાં સંભળાઈ રહ્યો છે, એક અલૌકિક માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે। સાથે સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ પહોંચી રહ્યા છે અને આસ્થાનો સંગમ, આ જે દ્રશ્યો છે અલગ અલગ, એ તમે વિચારી શકો છો, કલ્પના કરી શકો છો, જે ત્યાં હાજર છે, સોમનાથની અંદર ત્યાં ઉપસ્થિત છે, એ કેવો અનુભવ કરતા હશે આ દ્રશ્યોમાં તમે એ અંદાજો લગાવી શકો છો। વડાપ્રધાન મોદી જ્યારે આવશે ત્યારે જે અશ્વ શો સાથે એક રોડ શો થવાનો છે, એ જે અશ્વ રોડ શો છે એનું રિહર્સલ પણ આજે કરવામાં આવ્યું, એના પણ અમે દ્રશ્યો બતાવશું। સાથે સાથે જે લોકો ભૂલી ચૂક્યા છે સોમનાથની એ ઝાંખી કે જ્યાં વિદેશી આક્રાંતાઓની જે ક્રૂરતા હતી, એ ક્રૂરતાના કારણે મૂળ સોમનાથ મંદિરના જે અવશેષો છે એ અવશેષો ધરાવતું મ્યુઝિયમ, એની તસવીરો પણ આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો, જ્યાંથી એ ખબર પડે છે કે વિદેશી આક્રાંતાઓએ ખૂબ પ્રયાસ કર્યો આપણું જે અસ્તિત્વ સાથે જોડાયેલી જે આસ્થાનું સ્થાનક છે, આપણું જે પ્રથમ જ્યોતિર્લિંગ કહેવાય છે એવા સોમનાથને મિટાવવાનો। પણ તમે જ્યારે મ્યુઝિયમમાં ત્યાં જાઓ છો, રૂબરૂ જોવો છો, તો ખબર પડે છે કે આક્રાંતાઓની વિકૃતિ કેવી હતી અને બીજી તરફ એ સનાતન માટે લડવાનો એ જે વૈભવ હતો, એ બલિદાનો, એ શૂરવીરતા, અને એના કારણે આજે જે સોમનાથનો સુવર્ણ યુગ છે, એ સુવર્ણ યુગ અત્યારે જે જોવા મળી રહ્યો છે, એ આખી યાત્રા કેવી રીતે થઈ, તમને એના અંશો ત્યાં નજર સામે તાદશ્ય થઈ જાય એ પ્રકારનું મ્યુઝિયમ પણ છે સોમનાથમાં। આખું જે પ્રભાસ ક્ષેત્ર છે, આપણે ગઈકાલે પણ આ જ મંચ પરથી ચર્ચા કરી કે કેમ સોમનાથ સદીઓથી ત્યાં અડીખમ છે, અનંત છે, સદાકાળ છે, શાશ્વત છે, અને અત્યારે જે માહોલ છે તમને એવી અનુભૂતિ ચોક્કસથી થાય કે તમે મહાકુંભમાં પહોંચી ગયા છો। કેમ કે આવી રીતે સાધુ સંતોની યાત્રા પણ આપણે મહાકુંભનું જ્યારે કવરેજ કર્યું હતું ત્યારે પણ એ દ્રશ્યો અમે બતાવ્યા હતા। બીજી તસવીરોમાં તમે જોઈ શકો છો કે ભક્તો પણ મોટી સંખ્યામાં ત્યાં પહોંચી ચૂક્યા છે, કેમ કે આ જે કાર્યક્રમ છે 4 દિવસનો કાર્યક્રમ છે, એ 8મી તારીખથી શરૂ થઈ ગયો અને આવતીકાલે વડાપ્રધાન મોદી પણ જ્યારે ત્યાં ઉપસ્થિત રહેશે ત્યારે એમાં 4 ચાંદ લાગી જવાના છે। વિકાસ, બિલકુલ, આજે તમે જે વાત કરી સોમનાથના સાનિધ્યમાં મિની કુંભ જેવો માહોલ આજે જોવા મળ્યો છે, કારણ કે જે રીતે કુંભના મેળામાં અને ભવનાથની તળેટીમાં જે રવેડી યાત્રા નીકળતી હોય છે, એવી જ રવેડી યાત્રા આજે અહીંયા નીકળી છે સોમનાથમાં। પ્રથમવાર ઐતિહાસિક ભવ્ય રવેડી યાત્રાનું આયોજન થયું। જૂનાગઢમાં
જેમ મહાશિવરાત્રિની રવેડી યોજાય છે, જેવી રીતે કુંભના મેળામાં થાય છે, એવી પણ આજે અહીંયા રવેડી થઈ, જ્યાં 500 કરતા વધારે સાધુ સંતો યાત્રામાં જોડાયા હતા. શંખ સર્કલથી સોમનાથ મહાદેવ મંદિર સુધી આ રવેડી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આપણા સહયોગી રહીમ લાખાણી પણ સોમનાથના સાનિધ્યથી સતત અપડેટ્સ અને લાઈવ આપી રહ્યા છે. એમની સાથે સંવાદ કરીશું. રહીમ, સવારથી લે, આમ તો ગઈકાલથી જ તમે ત્યાં રિપોર્ટિંગ માટે પહોંચ્યા છો. એક આધ્યાત્મિક સુખદ અનુભવ તો હોય જ છે, પરંતુ આજે પ્રથમવાર સોમનાથમાં જ્યારે રવેડી યાત્રા નીકળી ત્યારે કેવા દ્રશ્યો હતા, લોકોએ શું અનુભવ્યું, ત્યાં કેવો માહોલ હતો? ચોક્કસપણે વિકાસ, સોમનાથના હું પહેલા દર્શન કરાવીશ આપણા દર્શકોને કે કેવો માહોલ છે. કારણ કે સોમનાથના પટાંગણની અંદર જ્યારથી જે ઉત્સવ શરૂ થયો છે સ્વાભિમાન પર્વનું, ત્યારથી ધૂન મંડળીઓ છે તે આવતી થઈ છે અને સોમનાથ મંદિરના પટાંગણની અંદર જે ધૂન મંડળીઓ છે તે ભજન મંડળીઓ ગાતી જોવા મળી રહી છે. બીજી બાજુ જે રીતના વાત કરવામાં આવે, રવેડીની વાત આપે કરી, તો આ રવેડીની વાત જો કરીએ તો અત્યાર સુધી દેશની અંદર 2 સ્થળ ઉપર જ રવેડી નીકળતી હતી. પહેલી રવેડીની જો વાત કરીએ તો મહાકુંભની અંદર, અને બીજી રવેડી ગુજરાતની પહેલી એટલે કે જૂનાગઢ ગિરનારની અંદર, અને આ ત્રીજી અને મહાદેવ જે પ્રથમ જ્યોતિર્લિંગ છે ત્યાં પ્રથમ ઐતિહાસિક સ્વાભિમાન પર્વની દિવસે આ એના ભાગરૂપે આ રવેડી છે તે નીકળી હતી. 500 જેટલા સાધુઓ જોડાણા હતા રવેડી અંદર. તલવાર અને લાકડીઓથી અલગ અલગ કરતબો છે તે પણ જોવા મળ્યા હતા. બીજી બાજુ જો વાત કરીએ તો આખું સોમનાથ જાણે દિવાળીનો તહેવાર હોય એ પ્રકારે શણગાર કરવામાં આવ્યો છે. ધૂન મંડળીઓ છે તે ધૂન મંડળીઓ દ્વારા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પટાંગણની અંદર મહાદેવના ભગવાન કૃષ્ણના ગીતો ગાતા જોવા મળે છે. બીજી બાજુ જો વાત કરીએ તો ઓમકારના મંત્રો પણ જાપ ચાલુ છે. જે આ વડીલોના જે નૃત્ય તમે જોઈ રહ્યા છો, ત્યાં નૃત્યો જ કહી રહ્યા છે કે સોમનાથ મહાદેવના મંદિરના પટાંગણમાં કેવો માહોલ હશે. કારણ કે જે રીતના હર્ષો ઉલ્લાસની સાથે ભગવાનને યાદ કરી રહ્યા છે, ગીતો ગાઈ રહ્યા છે, ભજનો ગાઈ રહ્યા છે. આ ભજનો પણ આપણે સંભળાવું કે ઓમ નમઃ શિવાયના નાદના ભજનો ગાવામાં ઓમ જય સોમનાથ બોલો, જય સોમનાથ, દયાળુ કૃપાળુ જય ભોલેનાથ. ઓમ જય સોમનાથ બોલો. તો જય સોમનાથના નાદ સાથે લોકો જે આનંદ માણતા હોય છે તે રીતના વાત કરીએ. શું કહેશો દાદા, કેવું મજા આવી રહી છે મહાદેવના સાનિધ્ય આવી હો? જમાવટ થઈ અહીંયા. હા, અમે 15 વર્ષથી આ મંડળ હાલે હે. 15-20 લાખનો ઘાસચારો નાખી આજે. ના, બહુ લાવો, મજા, ખૂબ મજા આવી. ખૂબ મજા આનંદ આવી છે, લોકો કહી રહ્યા છે. શું કહેશો, કેવો માહોલ મળે જોવા મળ્યા? આવો તો અમને ભાગ્યમાં મળ્યું. અમે કોઈ જાણ્યું નહોતું કે આવું અમારી જિંદગીની અંદર આવું માહોલ મળશે. અમારા મંડળને અહીંયા તેડાવ્યા છે અને અમે બધા રાજી ખુશ થઈ ગયા છે કે અમે 25 વર્ષથી આવું કામ કરી છીએ, પણ એનો અમને આજ લેખે લાગ્યો. થોડા નાતે અમારું હાઈબ્રું એમ બની, અને આવું અમે કોઈ જોયું નહોતું કે આવું અમને અહીંયા તેડાવશો તો અમે આનંદ કરશો. અને ભગવાનની કૃપા કહેવાય કે અમારે તમારા માટે અહીંયા અમારે એટલો લાવો મળ્યો કે ભગવાનની કૃપા હોય તો જ આ પ્રકારનો લાહો છે તે મળતો હોય છે. ને એ લાહો લઈ રહ્યા છે ને એક જે ક્ષણ છે તે મોબાઈલની અંદર પણ કંડારતા હોય છે. ક્યાંથી આવો છો બેન? તો જે રીતના નાના બાળકો પણ છે, એટલે જે આનંદનો લાહો છે તે લઈ રહ્યા છે. વડીલોના નૃત્ય છે તે પણ જોવા મળી રહ્યા છે. આ જો જે આનંદ છે તે કરતા જોવા મળી રહ્યા છે. એટલે કહી શકાય કે મહાદેવના સાનિધ્યની અંદર લોકો હર્ષ અને ઉલ્લાસની સાથે છે તે આનંદ માણતા નજરે જોવા મળી રહ્યા છે. લોકો છે તે ભક્તિમાં લીન થઈ ગયા છે. ઓમ નમઃ શિવાયના નાદ લાગે છે, મહાદેવના નાદ લાગતા જોવા મળી રહ્યા છે. એટલે કહી શકાય કે સોમનાથની અંદર જાણે દિવાળીનો માહોલ છે તે સર્જાણો છે તેવા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. એટલે કહી શકાય કે તમે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો જે આનંદમય થઈ રહ્યા છે, શું કહેશો, કેવો આનંદ થાય છે? આમ તો બહાર તબલા વગાડતા, પરંતુ આજુ મહાદેવના સાનિધ્યમાં
મહાદેવ સાનિધ્ય આવી જો મોજ આવતી હોય, મહાદેવ હર હર કાંઈ ભોળિયાનાથના સાનિધ્યમાં આવી 1000 જ્યારે વર્ષ પૂરા થયા હોય ત્યારે સોમનાથ સ્વાભિમાન પર્વમાં અમને આવો લાવો મળ્યો હોય ત્યારે આ મોરબીની ટીમ નકલંગ ગૌ સેવા મંડળ દાદાનું નામ લેવા માટે બધા પધાર્યા છે અને નિસ્વાર્થ માટે બધા એ મોજ કરવા માટે આવ્યા છે અખંડ ધૂનમાં. કેવું લાગી રહ્યું છે, માહોલ કેવો લાગે છે? આમ તો દિવાળી ઉપર આવો માહોલ હોય. એકદમ ધાર્મિક ને આધ્યાત્મિક માહોલ અહીંયા જોવા મળે છે. મહાદેવ એટલે સર્વસ્વ આવી ગયું એમ. ના લોકો આનંદમય થઈ રહ્યા છે, જે આનંદમય લોકો છે જોવા મળી રહ્યા છે. એટલે કહી શકાય કે જે રીતના સોમનાથ દાદાના પટાંગણની અંદર અનેરો ઉત્સાહ છે તે થઈ રહ્યો છે, કારણ કે 1000 વર્ષ પૂર્ણ થયા, પરંતુ જે વિધર્મીઓએ આક્રમણ કર્યું હતું તેની વચ્ચે આજે અડીખમ સોમનાથ છે તે પ્રભાસની અંદર હજી પણ મહાદેવનું મંદિર જોવા મળી રહ્યું છે. જી અચ્છા રહીમ, એ જાણવાનો પ્રયત્ન પણ કરશો કે લોકો ક્યાં, આમ તો ગુજરાતભરમાંથી લોકો પહોંચી રહ્યા છે, પરંતુ દેશભરમાંથી લોકો ટ્રેનમાં અલગ અલગ માધ્યમથી ત્યાં પહોંચી પણ રહ્યા છે. ક્યાં ક્યાંથી લોકો આવી રહ્યા છે અને કેવી આસ્થા છે અહીંયા સોમનાથ મંદિરમાં, અને લોકો અહીંયા આવે છે પછી શું કેવી રીતે એમની મનોકામના પૂર્ણ થાય છે, અને અત્યારે ખાસ સ્વાભિમાન પર્વ જ્યારે ઉજવાઈ રહ્યું છે એને લઈ લોકો શું કહી રહ્યા છે એ પણ જાણો. ચોક્કસપણે સ્વાભિમાન જે પર્વની ઉજવણીને લઈને જો વાત કરીએ તો ગુજરાતની અંદર 3 સ્થળો ઉપરથી સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે, જેમાં વડોદરા છે, રાજકોટ છે અને અમદાવાદ સુરતથી પણ ટ્રેનો આવી રહી છે. સ્વાભિમાન પર્વની ઉજવણી માટે દૂર દૂરથી જે રીતના કારો લઈને પણ લોકો આવી રહ્યા છે, અન્ય રાજ્યોમાંથી, દિલ્હીથી આવ્યા છે, મહારાષ્ટ્રમાંથી આવ્યા છે, સાથે જે રીતના વાત કરીએ તો હૈદરાબાદથી પણ અનેક લોકો સવારની વાત કરી ત્યારે તેઓ ત્યાંથી પણ દૂર દૂરથી લોકો આવ્યા હતા. જોકે આગળ અનેક લોકો છે ત્યાં જવાના કરવાના પ્રયાસ કરી શકીએ છીએ, પરંતુ જે નેટવર્ક ઇસ્યુ છે, જે જામરના કારણે બહુ આગળ આપણે વધી નથી શકતા, તેના માટે થઈ જે આટલા જ લોકો સાથે આપણે વાતચીત કરીએ. અન્ય લોકો છે તેમની સાથે વાત કરશું, તેઓનું શું કહેવું છે જે આવ્યા છે તેમની સાથે. આપ ક્યાંથી આવો છો મોટાભાઈ? અમે વેરાવળથી જ આવીએ છીએ. પકડ આવા દ્રશ્યો ક્યારે જોયા? આવા દ્રશ્યો તો અમે નથી જોયા હો, પહેલી વાર આ જોયા છે. કાલે પાછા આપણા PM નરેન્દ્ર મોદી સાહેબે આવે છે એટલે લોકોમાં ઘણો ઉત્સાહ જોવા મળે. લાગે છે જ્યારે આમ પહેલા મંદિરમાં પગ મૂકતા અને આજે જે રીતના 1000 વર્ષની ઉજવણી થઈ રહી છે, શું કંઈક અલગ જ ફિલિંગ આવે છે આજે તો, કારણ કે અમે તો આવતા જ હોય છે 15 દિવસે. સોમનાથ નજીક જ પડે છે, અમે વેરાવળથી 5 કિલોમીટર, પણ આજે તો કંઈક આધ્યાત્મિક આમ સાક્ષાત ભગવાન શંકર આવી ગયા હોય ને એવું લાગે છે. ભોળાનાથ, શું કહેશો, કેવો અનુભવ તમારો? બસ મારી જિંદગીમાં પહેલી વાર આવો અનુભવ જોયો, અને ક્યારેય પણ સોમનાથમાં આવું બન્યું જ નથી. અમે સોમનાથ આવતા તો પહેલાં દોડીને દર્શન કરીને જતા રહેતા, ને અત્યારે એટલી પબ્લિક જોઈએ કે આપણે ભગવાન સાક્ષાત આવ્યા અને આપણે એના દર્શન માટે આવ્યા. શું લાગે છે આમ, ક્યારે એવું થયું છે બેન કે આ ઈચ્છા હોય ને ભગવાન પૂરી કરે ને માંગ્યું હોય બેન? હા, માંગે ઘણી ઈચ્છા પૂરી કરી અને માગી મળી પણ છે. ભગવાન સાક્ષાત છે આ ભૂમિમાં. આ ભૂમિમાં ક્યારેય પણ સંકટ નથી આવતા. સાહેબ, મોટા મોટા વાવાઝોડા આવે છે, જ્યારે ઉપરથી હવામાન કહે છે કે વેરાવળ ઉપર જ આવશે, સોમનાથ ઉપર જ એટેક થશે, પણ ભોળાનાથની અમારા ઉપર દયા છે કે વાવાઝોડા પર પોતાની દિશા ફેરવી નાખે છે. આજે 1000 વર્ષ પૂરા થાય છે ત્યારે સરકાર દ્વારા જે કાર્યક્રમો રાખવામાં આવ્યા છે એ અલૌકિક છે અને બધા લાભ લે છે. રીતના જે કાર્યક્રમો રાખવામાં આવ્યા છે તે અલૌકિક કાર્યક્રમો છે તે રાખવામાં આવ્યા છે, તમામ લોકો લાભ લઈ રહ્યા છે. જે રીતના ભીડ છે તે તમે જોઈ રહ્યા છો કે જે રીતના જે સ્ટેચ્યુ અલગ અલગ રાખવામાં આવ્યા છે મહાદેવના, પાર્વતીના, એટલે કહી શકાય કે તેમના ફોટોગ્રાફ પણ કંડાળી રહ્યા છે કે તેમની અંદર તેઓની યાદ રહે. 1000 વર્ષ પૂર્ણ થયા છે તેની ઉજવણી જે થઈ રહી હતી તેમના ફોટા રાખી શકે તેવી તૈયારીઓ છે તે લોકો કરી રહ્યા છે. એટલે કહી શકાય કે સોમનાથના સાનિધ્યની અંદર, પ્રભાસની અંદર જાણે દિવાળીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. જી રહીમ, સતત તમારે ત્યાંથી કવરેજ આપતા રહેજો, અપડેટ્સ આપતા રહેજો. અમે ફરી એકવાર જોડાશું આપની સાથે, પણ આજે દિવસભર ઘણી બધી ઘટનાઓ જે બની છે એમાં ખાસ તો જે રિહર્સલ કરવામાં આવ્યું, સાથે જ સૌથી અદ્ભુત દ્રશ્યો સાંજના સુમારે જોવા મળ્યા જ્યારે સાધુ સંતોની ઐતિહાસિક રવેડી સોમનાથમાંથી નીકળી. રવેડી જ્યારે આપણે સાંભળીએ ત્યારે રવેડી આપણે જૂનાગઢના ભવનાથમાંથી નીકળતી હોય એવું જોયું હશે, સાંભળ્યું હશે, પણ સોમનાથમાં સાધુ સંતોની રવેડી નીકળે. શંખ સર્કલથી
હમીરજી ગોહિલ સર્કલ સુધી આ ભવ્ય રવેડી જોવા મળી અને ભગવા રંગથી આખો એ પ્રદેશ જાણે કે રંગાઈ ગયો એવા દ્રશ્યો જોવા મળ્યા. સાધુ સંતોએ હર હર મહાદેવનો નાદ બોલાવ્યો અને એની સાથે સાથે ડમરૂ યાત્રા પણ નીકળી અને એ જે સંગીત હતું ડમરૂનું જે એ સંગીત અને એની સાથે હર હર મહાદેવનો નાદ એક અલગ જ માહોલ બનતો હતો. વિકાસ, બિલકુલ, એ જ્યારે આખો પ્રદેશ ભગવામય થઈ ગયો હતો અને આકાશમાં જ્યારે હર હર મહાદેવના નારા ગુંજી રહ્યા હતા, ત્યાંથી શું પ્રતિક્રિયા આવી, કેવો માહોલ હતો એ રવેડીનો? પહેલી વાર સોમનાથમાં રવેડી યાત્રા યોજાઈ, એના દ્રશ્યો પણ જોઈ લો. સોમનાથમાં સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે અને સાધુ સંતોની રવાડી છે તે નીકળી રહી છે. દ્રશ્યો જોઈ રહ્યા છો જે રીતના સાધુ સંતો છે તે અત્યારે સોમનાથ મહાદેવ મંદિર ખાતે ખાસ એકત્ર થયા છે અને દ્રશ્યો જોઈ રહ્યા છો જે શંખ સંકલ્પથી સોમનાથ મહાદેવના મંદિર સુધીની આ રવાડી છે તે ચાલી રહી છે. ઢોલ નગારાની સાથે અત્યારે સાધુ સંતો છે તે અત્યારે રવાડીમાં જઈ રહ્યા છે. જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો સોમનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં પ્રથમ વખત આ પ્રકારની રવેડી છે તે જોવા મળી છે. 1000 વર્ષ પછી સ્વાભિમાન જે કહી શકાય સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે તેને લઈને આ રવેડી છે. જય સોમનાથ દાદા, શું કહેશો? પ્રથમ વખત 1000 વર્ષ પછી આ પ્રકારનો માહોલ વિધર્મીઓ કુંભ મેળાનો આ માહોલ છે. કુંભ મેળો અદભુત, સંતોની રવાડી હજારોની સંખ્યામાં સંતો નીકળ્યા છે અને સોમનાથ મહાદેવમાં ખૂબ આનંદ ઉલ્લાસથી બધી રવાડી નીકળેલી છે. તો જે રીતના સાધુ સંતો છે તે કહી રહ્યા છે, આગા ભાવાઓ છે જે રીતના રવાડી ઉપર છે જે થઈ રહ્યા છે, એટલે કહી શકાય કે જે રીતના સાધુ સંતો છે તે અહીંથી પસાર થઈ રહ્યા છે. જે ઇન્દ્ર ભારતી બાપુ છે તેઓ પણ છે અત્યારે અહીં જોઈ રહ્યા છો. ઇન્દ્ર ભારતી બાપુ છે તે પણ અત્યારે અહીં છે. સાંસદો છે તેઓ પણ અહીં છે. પૂર્વ સાંસદ મોહન કુંડારિયા છે તે પણ અહીં જોવા મળી રહ્યા છે. એટલે આ રવાડીની અંદર ધર્મ ભક્તિની સાથે રાજશક્તિ છે તે પણ અત્યારે અહીં જોવા મળી રહી છે. એટલે કહી શકાય કે જે રીતના રવાડી છે તે અહીંથી પસાર જે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પ્રથમ વખત આ રવાડી છે તે અત્યારે જઈ રહી છે. ઇન્દ્ર ભારતી બાપુ છે તેમની સાથે વાત કરશું. બાપુ, એક હમણાં પછી મોહનભાઈ, સાંસદ રાજેશભાઈ ચુડાસમા છે અત્યારે આપણી સાથે. સાંસદ રાજેશભાઈ, શું કહો છો? 1000 વર્ષ જે રીતના રવાડી છે તે અત્યારે ચાલુ થઈ છે. આ દ્રશ્યો જોઈ રહ્યા છો જે રીતના રવેડી છે તે સોમનાથ મહાદેવ મંદિર ખાતે જેની આ રવાડી છે તે પસાર થઈ રહી છે. એટલે કહી શકાય કે સાધુ સંતોની રવેડી છે તે અત્યારે જે સોમનાથ મંદિરના પટાંગણની અંદર છે તે જોવા મળી રહી છે. એટલે કહી શકાય કે સાધુ સંતો છે તે રવાડી છે તે અત્યારે જે અહીંયા દ્રશ્યો જોઈ રહ્યા છો તમે, મહાદેવના નાદ સાથે અહીંયા રવાડી છે તે અત્યારે સોમનાથ મંદિરના પટાંગણની અંદર છે તે જોવા મળી રહી છે. જે કરતબો પણ જે રીતના કરતા જોવા મળી રહ્યા છે. સાધુ સંતો છે તેમની રવેડી છે તે અત્યારે પ્રથમ વખત સોમનાથ મંદિરની અંદર આ પ્રકારની રવેડી છે તે જોવા છે. સોમનાથ મંદિર સોમનાથની અંદર પ્રથમ વખત આ પ્રકારની રવેડી છે તે જોવા મળી રહી છે. 500થી વધુ સાધુ સંતો છે તે અત્યારે કહી શકાય કે જે ડમરૂના તાલ છે, ડમરૂના તાલ છે. આ દ્રશ્યો જોઈ રહ્યા છો, ડમરૂના તાલ છે. ડમરૂ પણ તેઓના હાથમાં છે તે જોવા મળી રહ્યું છે. એ કહી શકાય કે જે સાધુ સંતો આ રવેડી જે કહી શકાય કે પસાર જઈ રહી છે. જે રીતના કે રવેડી અત્યારે મંદિરના પટાંગણની અંદર છે તે પહોંચી છે, મંદિર સુધી પહોંચી ચૂકી છે. આ દ્રશ્યો છે સોમનાથ મહાદેવ મંદિરના કે જ્યાં સાધુ સંતો રવેડી છે તે અત્યારે પસાર થઈ રહી છે. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, સોમનાથ. તો 1000 વર્ષ થઈ ગયા સોમનાથ પર આક્રમણનો સિલસિલો ચાલુ રહ્યો, પણ એ આક્રમણ વચ્ચે પણ અડગ છે સોમનાથ મહાદેવનું એ મંદિર. અને મંદિર પર જે વિદેશી આક્રાંતાઓએ આક્રમણ કર્યા પછી એના જે અવશેષો છે
એને સંગ્રહવા માટે એક મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે. 1026નું એ વર્ષ હતું જ્યારે પહેલીવાર સોમનાથ મંદિર પર આક્રમણ થયું હતું. એ પછી 17 વાર હુમલા થયા, 7 વખત સંપૂર્ણપણે મંદિર પર વિધ્વંસ કરવામાં આવ્યો, પણ એના અવશેષો જે છે મ્યુઝિયમમાં સચવાયા છે. એની પણ એક ઝલક જોઈ લઈએ. વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિર સૌના સ્વાભિમાનનું પ્રતીક છે. સોમનાથનો ભૂતકાળ ખૂબ જ ખરાબ રહ્યો છે. વિદેશી લોકોએ 17 વખત સોમનાથ મંદિર ઉપર હુમલો કર્યો છે અને આજે પણ જ્યારે હુમલો થયેલા હતા તેના અવશેષો જોવા માટે તમારે આવવું પડે સોમનાથની અંદર, જ્યાં આજે પણ સંગ્રહાલયની અંદર તે અવશેષો છે તે રાખવામાં આવ્યા છે. 1000 વર્ષ પહેલાં જે હુમલો થયો હતો ને આજે પણ અડીખમ મહાદેવનું મંદિર, સોમનાથ મહાદેવનું મંદિર અડીખમ જોવા મળી રહ્યું છે. પરંતુ જ્યારે વાત કરવામાં આવે તો આ મંદિરને લગભગ 17 વખત હુમલો કરી અને નષ્ટ કરવાના વિધર્મીઓએ પ્રયાસ પણ કર્યા હતા. પરંતુ આજે 1000 વર્ષ પૂર્ણ થયા છે અને આજે ભારત દેશવાસીઓ, સનાતનવાસીઓ કહી રહ્યા છે કે આજે અડીખમ આ મંદિર છે તેનો સ્વાભિમાન લેવા માટે અમે તત્પર છીએ. કારણ કે અનેક વખતો વિદેશીઓએ પણ આ મંદિરને નષ્ટ નાબૂદ કરવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ જ્યારે હુમલા થયા ત્યારે મંદિરના અમુક અવશેષો જ્યારે ધ્વસ્ત થયા હતા તેને આજે પણ સોમનાથની અંદર સંગ્રહાલયની અંદર રાખવામાં આવ્યા છે. આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જે રીતના જે હુમલો થયો હતો ને ત્યારબાદના અમુક અવશેષો હજી પણ આ સંગ્રહાલયની અંદર આપ જોઈ રહ્યા છો. ભૂતકાળ કહેવાય છે કે ભૂલાય નહીં, પરંતુ તેને સાચવી એટલા માટે રાખવામાં આવ્યા છે કે આજે પણ દેશવાસીઓ ગર્વ લઈ શકે કે ભલે વિધર્મીઓએ પ્રયાસ કર્યા પરંતુ આજે પણ મહાદેવ જે પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે કહેવામાં આવે છે સોમનાથ મહાદેવ મંદિર હજી પણ અડીખમ છે ને સતત વિકસિત થઈ રહ્યું છે. સનાતનીઓ છે દેશભર નહીં પરંતુ વિદેશીઓમાંથી પણ લોકો મહાદેવના દર્શન માટે આવી રહ્યા છે. એટલે કહી શકાય કે 1000 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, શતાબ્દી મહોત્સવની ઉજવણી થઈ રહી છે અને તેની જ વચ્ચે આ મ્યુઝિયમ એટલા માટે આપણે બતાવવું છે કે આપણે ઉજવણી તો કરી રહ્યા છીએ પરંતુ આપણા અનેક એવા નાગરિકો છે સોમનાથની અંદર રહેતા હતા કે જેને વિધર્મીઓ સામે લડત આપી હતી ને લડત આપ્યા બાદ જે રીતના જે અવશેષો છે તેને પણ આજે જોઈ રહ્યા છીએ ને આખું મંદિર છે તે પણ અત્યારે અહીં જે જોવા મળી રહ્યું છે. એટલે કહી શકાય કે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વડાપ્રધાન આવવાના છે, પરંતુ જે રીતના 1000 વર્ષની ઉજવણી આપણે કરી રહ્યા છીએ એની સાથે સાથે ભૂતકાળ પણ યાદ કરવો એટલો જ જરૂરી છે કે જે ભૂતકાળ છે યાદ કરીને બીજી વાર કોઈ પણ લોકો ભારત દેશની અંદર આ પ્રકારનું કૃત્ય કરતા પહેલાં 7 વાર વિચારે એ પણ જરૂરી છે. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, સોમનાથ. તો આ સાથે જ્યારે સ્વાભિમાન યાત્રા નીકળશે તેના પણ ખૂબ જ રસપ્રદ દ્રશ્યો પણ જોવા મળ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આ સ્વાભિમાન યાત્રામાં જોડાવાના છે અને શંખ સર્કલથી સોમનાથ મહાદેવ મંદિર સુધી આ યાત્રા યોજાનાર છે. જોકે આ યાત્રામાં 108 ઘોડે સવાર પણ જોડાનાર છે, એ માટે રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું. તમામ જે અશ્વ સવાર છે કેસરી સાફા સાથે ત્યાં પહોંચ્યા હતા અને રિહર્સલ કર્યું હતું. ખૂબ જ અદ્ભુત દ્રશ્યો પણ એ જોવા મળનાર છે. એ માટેનું રિહર્સલ કેવું થયું, કે ત્યાં કેવી તૈયારી જોવા મળી, એનો પણ એક અહેવાલ જોઈ લઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથના પ્રવાસે આવી રહ્યા છે. સ્વાભિમાન પર્વ અંતર્ગત સ્વાભિમાન યાત્રા અંતર્ગત જે સ્વાભિમાન યાત્રા કાઢવાના છે તેને લઈને આ અશ્વ છે તમે જોઈ રહ્યા છો કે જેમનો સ્વાભિમાન યાત્રા હશે ત્યાં પહેલાં જ એવો ઘોડા છે તે 108 ઘોડા છે તેઓના આગળ રહેવાના છે. આ દ્રશ્યો જે રિહર્સલ છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે. આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે સ્વાભિમાન જે યાત્રા નીકળવાની છે તે પહેલાં જે વડાપ્રધાનની આગળ 108 ઘોડે સવારો છે તે રહેવાના છે. આ દ્રશ્યો જોઈ રહ્યા છો જે તેમને સ્વાભિમાન યાત્રા છે તે આગળ જે વધતી રહેવાની છે તેનું રિહર્સલ છે તે અત્યારે આ કરવામાં આવી રહ્યું છે. આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે સોમનાથ મંદિરના પટાંગણની અંદર જે સ્વાભિમાન યાત્રા છે તે જે નીકળનાર છે તે પહેલાં જે રિહર્સલ છે તે અત્યારમાં ફાઇનલ રિહર્સલ છે તે કરવામાં આવી રહ્યું છે. એટલે કહી શકાય કે 108 ઘોડે સવારો છે તે સ્વાભિમાન યાત્રા પહેલાં જે રહેવાના છે ને ત્યારબાદ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો છે તે પણ આ સ્વાભિમાન યાત્રામાં રહેવાનો છે. એટલે કહી શકાય કે સોમનાથ શંખ સર્કલથી તેઓની આ સ્વાભિમાન
યાત્રા છે તે પસાર થવાની છે તે પહેલાં જ જે અત્યારે ફાઇનલ રિહર્સલ છે તે હાલ કરવામાં આવી રહ્યું છે અને તેના સીધા જ દ્રશ્યો ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, સોમનાથ. તો સોમનાથમાં આ જે મહાપર્વ ચાલી રહ્યું છે, ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે. 1000 વર્ષ થઈ ગયા પણ આક્રાંતાઓ આપણી આસ્થાને ખંડિત નથી કરી શક્યા. એ જ ઉજવણી છે આ જે સ્વાભિમાન પર્વ છે એમાં, અને એનો તમામ કવરેજ ગુજરાત ફર્સ્ટ પર આપ લગાતાર જોઈ શકશો થોડી વાર પછી. એટલે કે આજે 9 વાગે, રાત્રે 9 વાગે એક વિશેષ પણ અમે આપને બતાવવાના છીએ કે કેવી રીતે 1000 વર્ષ સુધીના સંઘર્ષ પછી પણ શૂરવીરોના બલિદાનના કારણે આપણી આસ્થાનું પ્રતીક સોમનાથનું મંદિર આજે સુવર્ણ યુગમાં પ્રવેશી ગયું છે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.